તો નમસ્કાર મિત્રો, રાજ્યમાં ફરી વખત વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને કયા વિસ્તારોમાં કેવો વરસાદ હજુ પણ પડી શકે છે, સિસ્ટમનો કેવો પ્રભાવ ગુજરાત ઉપર જોવા મળશે। ભારેથી અતિ ભારે વરસાદની મિત્રો મોટામાં મોટી આગાહી કરી દીધી છે અને આ સિસ્ટમ કેવી રીતે આગળ વધશે તેમજ આગામી સમયમાં હળવો વરસાદ ક્યારે થશે તેમજ સંપૂર્ણ રીતે વરસાદ મુક્ત ગુજરાત ક્યારે થશે। આગામી સમયમાં ખેડૂતો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે। સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને વરસાદ અને ખેતીવાડીને લગતી તમામ માહિતી તમને મળતી રહેશે। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો અત્યારે જે સિસ્ટમ છે તે આગળ ધીરે ધીરે વધતી જાય છે અને અત્યારે રાજ્યના કહીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ જિલ્લામાં સૌથી વધારે વરસાદનો પ્રભાવ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। અને મિત્રો હવે તમને જણાવીએ વિસ્તારથી, તો ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા કે જૂનાગઢ, પોરબંદર, ભાણવડ, ગોંડલ, અમરેલી, અલંગ, મહુવા તેમજ બોટાદ, ચોટીલા તેમજ દ્વારકામાં સારો એવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તે પહેલાં જે વિસ્તારો તમને જણાવ્યા એમાં પણ મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જૂનાગઢની આજુબાજુના અમરેલી, જૂનાગઢ અને વેરાવળ અને મહુવાની વચ્ચેનો જે વિસ્તાર છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। સૌથી વધારે ગુજરાતમાં કચ્છ જિલ્લામાં નલિયાની આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે। લખપત, ખાવડા, ભાડલી, માંડવી અને ગાંધીધામ આ બધા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। અને મિત્રો હવે વાત કરીએ આ સિસ્ટમનો પ્રભાવ કેવો જોવા મળશે, તો ધીરે ધીરે મિત્રો સિસ્ટમ પણ આગળ વધી જશે। 29 અને 30 તારીખના રોજ સિસ્ટમ પ્રસરી જશે અને 30 તારીખના રોજ તે ધીરે ધીરે આગળ વધશે। અને મિત્રો તમને 1 તારીખના દ્રશ્યો બતાવી રહ્યા છે તે પ્રમાણે ધીરે ધીરે કચ્છ જિલ્લામાં વધારે વરસાદ પડશે। બાકી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 2 તારીખની મિત્રો વાત કરીએ તો 2 તારીખે સમગ્ર ગુજરાતમાં હળવો વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં થોડો ઘણો ભારે વરસાદ પડી શકે છે। બાકી સમગ્ર ગુજરાતમાં 2 તારીખના રોજ હળવો વરસાદ સિસ્ટમ આગળ વધી જશે। 3 તારીખની વાત કરીએ તો હળવો વરસાદ। 4 તારીખની મિત્રો વાત કરીએ તો ફરી વખત સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે। 5 તારીખની મિત્રો વાત કરીએ તો કંઈક ને કંઈક હળવો